ખાવું છે કાંઈ તમારે? ખાવાનું ખાવાનું તમે બતાવો. આવ્યું હતું બધે પણ અત્યારે તમારે ખાવું છે તો હું બતાવી. ચાલો મિત્રો, તો આજના દાતા છે પાતીભાઈ બારિયા તરફથી નાની મદદ આવી છે. ત્યારબાદ આપણે પહોંચી જાઉં ચંપલવાળા ભાઈની દુકાને, તો આપણે નાખી લઈશું ચંપલ. ત્યાર પછી આપણે સાચું આપણે નકાભાઈ શાકપુરીવાળા ના, તો આપણે નકાભાઈનાથી આપણે શાકપુરી લઈશું. ત્યારબાદ હું ને મારી ટીમ નીકળી ગયા છીએ માની મદદ કરવા માટે. તો હું પહોંચી ગયો છું માની મદદ કરવા માટે. તો હું પહોંચી ગયો છું મા પાસે. આ માને આપણે રોડ વટાડીને સામી દુકાને લઈ જઈશું, કારણ કે અત્યારે વરસાદ ચાલુ છે, રોડ ક્રોસ કરવી છે એમ અત્યારે. તો એ માળીને આપણે દુકાને લઈને આવ્યા છીએ આપણે. તો માળીને ટેબલ ઉપર બેસી જાઓ. તમે મારી ટેબલ ઉપર બેસી જાય છે. ત્યાર પછી એ માને હવે આપણે પગ ધોરાઈ લેવી પહેલાં આપણે, પછી એની માટે આપણે સંપલ ને એવું લેવા છે, તો આપણે સંપલ પણ એને પહેરાવીશું. જ્યારે મેં એ માને પગ ધોરાવ્યા ને ત્યારે એ મા બહુ અંદરથી બહુ ને બહુ ખુશ થઈ ગયા, બહુ રાજી થઈ ગયા મા. તમે પણ જો મિત્રો આવી મદદ કરવા માંગતા હોય તો અમારો સંપર્ક કરો. અમે ખુદ જઈને એ લોકોને સેવા આપશું. મિત્રો, તમારો સપોર્ટ અમારે ફૂલ જોવે છે મિત્રો. તો તમે આવો નવો અમને સપોર્ટ કરતા રહેજો મિત્રો. અમારો વિડીયો જો અમને આવો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ પણ કરજો પણ અમારી ચેનલને. એ આપણે હવે એ માને આપણે ચંપલ પહેરી દઈશું. માં હવે આ પગમાં તમે ચંપલ નાખો. એ માને આપણે ચંપલ પહેરાવી રહ્યા છીએ. ચંપલ પહેરાવ્યા બાદ માં બહુ ખુશ થઈ ગયા. આ પગમાં ચંપલ પણ નહોતા અત્યારે. ચંપલ પહેરાવીને માને આપણે પણ હાથ ધોરાવી દઈશું આપણે. પછી એને આપણે હાથ ધોરાવીને એને ખવડાવી લઈશું આપણે. માં જોઈ રહ્યા છો હાથ ધોઈ રહ્યા છે. પછી આપણે એ માને રૂમાલથી આપણે હાથ લૂસાવી નાખીશું. માં એ મને આપણે રૂમાલથી હાથ લૂસાવી રહ્યા છીએ અત્યારે. રૂમાલ લૂસાવીને આપણે એ મા હાટું ખાવાનું કાઢશું બહાર. ત્યાર પછી મા હાટું આપણે ખાવાનું બહાર કાઢશું. બહાર કાઢીને એ માને આપણે આપણા હાથોથી ખવડાવશું. આપણે એ માને આપણે હાથોથી એ માને હું જ્યારે હાથોથી ખવડાવતો હતો ત્યારે એ મા અંદરથી બહુ ને બહુ ખુશ થઈ ગયા કે આવું તો મારી માટે. આ સેવા આવી છે પાતીભાઈ બારિયા તરફથી. તમે માં એને તમે શું કહેવા માગશો? તો માએ સરસ જવાબ આપ્યો કે ભગવાન એને હંમેશા ખુશ રાખે, તરક્કી કરે એવા આશીર્વાદ આપ્યા છે. ધન્યવાદ. હું તો ખાલી એક નિમિત્ત છું, નાની એવી સેવા કરું છું. તમારો સપોર્ટ જોવે મિત્રો. ત્યાર પછી મેં માના આશીર્વાદ લીધા. એ માએ મને બહુ આશીર્વાદ આપ્યા કે હંમેશા ખુશ રહેજે, આવું ને આવું કામ કરતો રહેજે, એવા આશીર્વાદ મને આપ્યા છે.